चलो मित्रों, तो આપણે ક્લાસ તરફ જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આપણે ઓફિસમાં ચાલો તો આપણે શાળાના સંચાલક શ્રી અલ્તુમત સાહેબ સાથે મુલાકાત કરીએ। કેમ છો સાહેબ? મજામાં? સાહેબ, આજે આપણે માંગરોળના દરેક લોકોને આપણી શાળા વિશે પરિચિત કરવા માંગીએ છીએ। માંગરોળ આજે શિક્ષક દિવસ નિમિત્તે આપણા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધેલો છે, તો માંગરોળના દરેક લોકો આપણી શાળાના ઘરે બેઠીને નિહાળી શકે। આજે અલ્તુમત સાહેબ શેખ સાહેબ મરહુમ શેખ હાજી શેખ સાહેબના સુપુત્ર જેને શાળાનું સંચાલન કરી રહ્યા છે। આમ કહેવા માંગુ તો અલ્તુમત સાહેબ બધી રીતે ઓલરાઉન્ડર હોનહાર ખેલાડી પણ ગણાય છે, માંગરોળમાં પ્રખ્યાત એવા ખેલાડી, અને એમની બધી મેળવેલી સિદ્ધિઓ તમારી નજર સમક્ષ છે। ચાલો તો અલ્તુમત સાહેબને આપણે સાથે જ લઈને દરેક વર્ગોની મુલાકાત લઈએ। આજે શિક્ષક દિવસ નિમિત્તે દરેક વિદ્યાર્થી મિત્રો ઉલ્લાસભેર તેમના સાથી મિત્રો જે શિક્ષકો બન્યા છે તેમને સપોર્ટ આપી રહ્યા છે। અને આ છે આપણો બીજા ધોરણનો ક્લાસ છે। હા, આપણો ધોરણ 2 ધોરણના વિદ્યાર્થીઓ છે। 10મા ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલું છે। આટમ ઇસહાક અને બી મુસ્તકીમ જે આપણી સ્કૂલના હોશિયાર વિદ્યાર્થીઓએ શિક્ષકમાં ભાગ લીધેલું છે શિક્ષક દિવસ। ત્યારબાદ આપણે ધોરણ પહેલાની મુલાકાત લેશું, જેમાં આપણા 10મા ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓ મકવાણા રેહાન અને પારેખ ઇબ્રાહિમ જે આપણા 10મા ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસમાં ભાગ લીધેલું છે। ચલો ત્યારબાદ આપણે જઈશું ધોરણ 5માં। ત્યાં જઈને જોઈએ આપણા આજના એક દિવસના શિક્ષકો કેવી રીતે અભ્યાસ કરાવી રહ્યા છે। આ છે આપણા 5મા ધોરણનો ક્લાસ, જ્યાં વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે બેઠા છે અને એમની બેઠક વ્યવસ્થા જે શિક્ષકોએ કરી છે, આપણા ખાદિમ મોહમ્મદ હુસેન અને
ગમેરિયા સમદ જે અભ્યાસ કરાવી રહ્યા છે, ઇંગ્લિશ વિષય લઈ રહ્યા છે આજે, અને વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ કાર્ય કરાવી રહ્યા છે. આપ જોઈ શકો છો દરેક વિદ્યાર્થી સરસ રીતે લખી રહ્યા છે, અને બંને શિક્ષકો જે શિક્ષક દિવસે બન્યા છે ખૂબ જ બિરદાવવા લાયક છે એમનું કાર્ય. વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે, અને આપણા જે હોનહાર શિક્ષક કહેવાય એક દિવસના, એમનું પણ કાર્ય ખૂબ જ બિરદાવવા લાયક છે. તમારી જ ક્લાસના વિદ્યાર્થીઓ તમને આજે શિક્ષક બનીને અભ્યાસ કરાવી રહ્યા છે. કેવું લાગી રહ્યું છે તમને? તમને રોજ તો તમારા શિક્ષકો અભ્યાસ કરાવતા જ હોય, પણ આજે તમારી જ ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ છે એ શિક્ષક બનીને તમને અભ્યાસ કરાવી રહ્યા છે. તો તમને કેવું લાગે છે? સરસ ભણાવે છે એ લોકો? તમે પણ શિક્ષક બન્યા છો ને? એક જ દિવસ આપણને વર્ષમાં આવો મોકો મળે છે કે જે 5 સપ્ટેમ્બર આવે છે, અને એ દિવસ વિદ્યાર્થીઓને શિક્ષક બનવાનો મોકો મળે છે. એક શિક્ષક બનીને એને ખ્યાલ આવે કે એક શિક્ષક આખો દિવસ કેવું કાર્ય કરતું હોય છે, અને જ્યારે તમે બનો તો તમને પણ એનો અનુભવ થાય છે કે શિક્ષકનું કામ કેવું છે. શિક્ષક પાસેથી ડોક્ટર, એન્જિનિયર, ઘણા મોટા મોટા પ્રોફેશનલ કાર્ય કરતા હોય છે, ત્યાં તક કે આઈપીએસ મોટા મોટા અધિકારી બને છે, પણ એક શિક્ષક પોતે છે શિક્ષક જ રહે છે. શિક્ષક પાસેથી ડોક્ટર બની શકે, શિક્ષક છે એન્જિનિયર બનાવી શકે, શિક્ષક આઈપીએસ બનાવી શકે, શિક્ષક કલેક્ટર પણ બનાવી શકે, પણ જોજો શિક્ષક છે એ શિક્ષક જ રહેશે. તો કેટલું મોટું કાર્ય છે શિક્ષકનું. ભવિષ્યમાં મારી દુઆ છે કે તમારામાંથી પણ શિક્ષક બનો, જેથી શિક્ષક છે એ બધું બનાવી શકે, પણ શિક્ષક પોતે સ્ટ્રગલ કરીને તેની જગ્યાએ રહેશે અને એ બીજા વ્યક્તિઓને ઘણી જગ્યાએ આગળ પહોંચાડી શકે છે. તો તમે આજના દિવસ શું કહેવા માંગશો શિક્ષક દિવસ? મારું નામ મૈડા અક્ષા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું પણ આજે શિક્ષક દિવસે ખુદ શિક્ષક બની છે. મેં ધોરણ 8માં ઇંગ્લિશનું સબ્જેક્ટ લીધું છે, અને અહીંયા ક્લાસમાં મારા સાથી વિદ્યાર્થી મને અભ્યાસ કરાવી રહ્યા છે, તો હું અહીંયા હમણાં અભ્યાસ કરું છું. અને આ દિવસ મારા માટે બહુ ખુશીનો છે, મારા લાઈફનું બેસ્ટ દિવસ છે. થેન્ક યુ સર. આવો અહીંયા આપ જોઈ શકો છો આપણું બીજું ભાગ છે. હવે આપણે બીજા ક્લાસમાં જઈશું. ત્યાં આપણું ધોરણ 7, 8 અને 9 છે. ત્યાં પણ આપણા 10મા ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવી રહ્યા છે. એક દિવસના જે ટીચર્સ બન્યા છે, ચાલો હવે તેમની મુલાકાત લઈએ આપણે. ચાલો તો અલ્દમા સાહેબે આજે આપણને ઘણા બધા ક્લાસની મુલાકાત કરાવી. હજી સામેના બિલ્ડિંગમાં એકાદ બે ક્લાસ બાકી છે, ત્યાંની પણ મુલાકાત
મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં છો? આજે શિક્ષક દિવસ છે ને? આપણા જે શિક્ષક છે ભાદરકા ફેજાનભાઈ, જે 9મા ધોરણમાં લેક્ચર લઈ રહ્યા છે, એમનું સબ્જેક્ટ છે ગણિત વિષય રાખ્યું છે. એમણે કેવો અભ્યાસ કરાવી રહ્યા છે? આજે 5 સપ્ટેમ્બર છે ને? તમારી સાથે રિસર્ચમાં ઉઠતા બેઠતા ફરતા નાસ્તો શેર કરતા જે વિદ્યાર્થીઓ છે એ આજે તમને જ અભ્યાસ કરાવી રહ્યા છે. આપણે આજના દિવસ પર ઇકરાબેનથી વાત કરીશું. આજના શુભ દિવસે આજે 5મી સપ્ટેમ્બર છે અને આજે અમારી શાળામાં શિક્ષક દિવસ ઉજવાઈ રહ્યું છે અને અમારી સાથે અભ્યાસ કરતા એવા ભાદરકા ફેઝાનભાઈ આજે અમારી સામે શિક્ષક બનીને ઊભા છે. અમને ખૂબ જ આનંદ આવે છે કે તેઓ અમારી પાસે અમે જે શિક્ષકો પાસે અભ્યાસ કરીએ છીએ તે જ શિક્ષકો પાસે અભ્યાસ કરીને તેઓ આજે અમને ભણાવી રહ્યા છે. મને બહુ જ ખુશી થાય છે. અમારા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે, જેમાં અમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અમને એટલી સરસ રીતે ભણાવી રહ્યા છે અને એટલું ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છે. તેઓ મને ખૂબ આનંદ આવે છે. અમારા શિક્ષકોએ તેમને ખૂબ જ સારી રીતે તૈયારી કરાવી છે. તેઓ અમને ખૂબ જ આનંદ આવે છે અને ખૂબ જ ખુશી થાય છે. થેન્ક યુ. આભાર માનીશું આપણે. અને બીજી પણ ઘણી બહેનો આપણી અહીંયા બેસી છે. કેવું તમને આજે ફીલ થાય છે શિક્ષક દિવસ પર? શિક્ષક દિવસ પર મજા આવી રહી છે ને? નવા શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. કેવું લાગી રહ્યું? ખૂબ સરસ લાગ્યું. તમને કોઈને સજા તો નથી કરતા ને નવા શિક્ષકો? ફૂટબેટ નથી કરાવ્યા ને? ફેજાનભાઈ પણ ખૂબ જ સરસ કાર્ય કરાવી રહ્યા છે અને ગણિત વિષયનું લેક્ચર લઈ રહ્યા છે. ખૂબ જ સરસ ફેજાનભાઈ. ચલો હવે આપણે પછી જઈશું બીજા ક્લાસમાં. ચલો ત્યાર પછી જઈશું આપણે 7મા ધોરણમાં અને ત્યાં આપણા આજના એક દિવસના જે પ્રિન્સિપલ બન્યા છે જેઠવા માહિરભાઈ, જે આજના શિક્ષક દિવસ પર પ્રિન્સિપલ બન્યા છે. કેમ છો માહિર? કેવું ફીલ થાય છે તમને આજે પ્રિન્સિપલ બન્યા તે બદલ? ખૂબ જ મજા આવી રહી છે, કેમ કે હું 3 વર્ષથી શિક્ષક બની રહ્યો છે અને મને 3 વર્ષ પહેલાં જ્યારે પહેલી વાર શિક્ષક બન્યો ત્યારે મારા ભેગી એક 10મા વર્ષ છોકરો ભણતો હતો, તે પ્રિન્સિપલ બન્યો હતો. ત્યારે મને ઈચ્છા થઈ કે પ્રિન્સિપલ બનાય અને એક દિવસ એવો અનુભવ લેવાય કે પ્રિન્સિપલ બનીને કેવું લાગે છે. તે બદલ મેં આજે સરને કીધું હતું. તો મારા ભેગા જે બીજા 5 જણા હતા તેમને પણ સર્વે કીધું કે હું કોઈને એકને તો ન બનાવી શકું, તને બનાવી દઉં તો બીજાને પણ દુઃખ લાગે. એ બદલ સર્વે અમારા બધીના વચમાં ચિઠ્ઠી બનાવી અને ટેબલ ઉપર રાખી અને એક નાના છોકરાને કહ્યું કે તું ચિઠ્ઠી ઉપર તેમાં મારું નામ નીકળ્યું તો હું પ્રિન્સિપલ બનો. એ બદલ મને આજે ખૂબ ખુશી થાય છે. તે બદલ અલ્તમત સરને આભાર માનું છું કે સર તમારું આભાર કે તમે મને આજે પ્રિન્સિપલ બનાવ્યા. અને ખૂબ જ સરસ. આજે ધોરણ 7માં છે ત્યાં મેં અંગ્રેજીનો આજે પિરિયડ પણ લીધો છે. તો અત્યારે અંગ્રેજી જ ચલાવી રહ્યો છું અને તે છોકરાઓને હું ભણાવી રહ્યો છું અને તેમને સમજાવું છું કે પાઠમાં શું કહેવા માંગે છે. તે એક પાઠ છે 7 8 ગ્લો, મતલબ કે એક ગામમાં 7, પણ એક 7 કોને માખીને મારે છે, પણ બધી ગામવાળાને એમ થાય છે કે એક ગામમાં એ 7 માણસોને મારે છે અને રાજાને એમ લાગે છે કે એક ગામમાં તે 7 જણાને માર્યા. તે બદલ તે રાજાએ એને જાઈન્ટ મારવા માટે મોકલે છે અને તે ખૂબ જ દિમાગ લગાડે છે અને જાઈન્ટને મારી નાખે છે એના દિમાગ. ખૂબ બદલ સર તમારો આભાર કે તમે મને થેન્ક યુ. પ્રિન્સિપલ બન્યો છો. તો મારી સાથે આજે જે વિદ્યાર્થી મિત્રો શિક્ષક બન્યા છે તે મને ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે અને હું આજે પ્રિન્સિપલ બન્યો તો મને લાગ્યું કે નહીં, પ્રિન્સિપલ બનવું ખૂબ જ અઘરું છે. તે બદલ અલ્તમત સર એવા છે કે જેમ કે એક માળા હોય છે, તેમાં માળાને પીરવવા માટે એક ધાગો જોઈએ છે. તે ધાગો તૂટી જાય તો એક આખી માળા તૂટી જાય. તો એ માળાને સહકાર આપવા માટે ધાગો જોઈએ. એ રીતના અમારી સ્કૂલમાં મોતી તરીકે શિક્ષકો છે અને ધાગા તરીકે અમારા અલ્તમત સર છે. થેન્ક યુ માહિરભાઈ. તમે કન્ટિન્યુ રાખો તમારું પીરિયડ. ચાલો તો આપણે જોઈએ માહિરભાઈ આપણા જે પ્રિન્સિપલ બન્યા છે તે ઇંગ્લિશનું લેક્ચર લઈ રહ્યા છે. He said to himself, "Wow, 7 at 1 blow. I am very brave." He made a big belt. He wrote 7 at 1 blow on it. વાવ, એક જ નામમાં મેં તો 7 મારી નાખ્યા. એક જ નામમાં 7 મારેલા. 7 8 1 blow, મતલબ કે 7 7